જય ઊંચડિયા હનુમાન દાદા। એક વખત એક બાપ પોતાના 10 વર્ષની દીકરીને લઈ અને બગીચામાં ફરવા માટે જાય છે। તો બંને બગીચામાં બેઠા હોય છે, ત્યાં સફરજન વેચવાવાળો ફેરીયો નીકળે છે ને છોકરી કહે છે, પપ્પા મારે સફરજન ખાવું છે। તો એને પપ્પા સફરજન લે છે, તો 2 સફરજન લીધા। હવે સફરજનના પૈસા દેવા માટે છે એ પપ્પાએ કીધું કે બેટા તું આ પકડી રાખ, હું પૈસા આપી દઉં અંકલને। એટલે બંને હાથમાં છોકરીએ સફરજન પકડી રાખ્યા અને એના પપ્પાએ પૈસા આપી દીધા। પછી લઈ અને બંને બેઠા અને કીધું કે લાવો બેટા આપણે સફરજન ખાઈએ। તો દીકરીએ બંને સફરજનની અંદર એક એક બચકું ભરી લીધું। તો બાપને તો થોડોક આઘાત લાગ્યો, ધ્રાસકો લાગ્યો કે આમાં મારે કંઈ ઉછેરવામાં ભૂલ પડી છે, હું દીકરીને કંઈ ખામી રહી છે કે કેમ એટલો આવો ટૂંકો જીવ કે મને એને નહીં આપવું હોય, ઘણું બધું વિચારતો હતો એ। ત્યાં દીકરી બોલી કે પપ્પા આ જમણા હાથવાળું તમે લ્યો, એ બહુ મીઠું છે। હકીકત બાપની આંખમાં જળજળી આવી ગયા અને કીધું કે બેટા હું તને ઓળખવામાં થોડુંક મોડું કરી બેઠો છું। એટલે સાહેબ, હિસ્સો કોઈ પણ હોય, દીકરીની બાબતમાં તો નજરે જોયેલું પણ ખોટું હોય છે અમુક વાર।